क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડબુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है. સ્વાગત ગુડ આફ્ટરનૂન. ક્લોઝિંગ કેપિટલમાં આપ સૌ કોઈનું સ્વાગત. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ આજે સરસ મૂડમાં છે, ત્યારે આજનું ક્લોઝિંગ કેવું જોવા મળે છે તેની આપણે ચર્ચા કરીશું. પણ પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ. ઊંચાઈ પર નિફ્ટી ડબલ સેન્ચુરી લગાવી 25,125 નજીક. બેંક નિફ્ટી 250 અંકની તેજી સાથે 51,300 ને પાર. ફિન નિફ્ટી સિવાય દરેક સેક્ટર લીલા નિશાનમાં. ડાઉ ફ્યુચર્સમાં 40 અંકની મજબૂતી. યુરોપિયન માર્કેટ્સમાં મિશ્ર કારોબાર. એશિયન માર્કેટ મામૂલી મજબૂતી સાથે જ બંધ થયા. આઈટી શેરમાં શાનદાર ખરીદદારી. એલટીઆઈ, માઇન્ડટ્રી, ઇન્ફોસિસ, એચસીએલ, ટેક નિફ્ટીના ટોપ ગેનર. ટેક મહિન્દ્રા, ટીસીએસ, કોફોર્સ 2 થી 4% વધ્યા. એફએમસીજી ઇન્ડેક્સ સતત બીજા દિવસે લાઈફ હાઈ પર. આઈટીસી રેકોર્ડ સ્તરને નજીક. નેસ્લે અને ટાટા કન્ઝ્યુમરમાં પણ ખરીદદારીના સંકેત. ફાર્મા ઇન્ડેક્સમાં 3 દિવસ બાદ તેજીની વાપસી. ડીવીઝ લેબ લાઈફ હાઈ સાથે નિફ્ટીનો ટોપ ગેનર. લોરસ લેબ્સ, ઇપ્કા, ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા અને ગ્લેન્ડ ફાર્મા 2 થી 4% વધ્યા. આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે કઈ દિશામાં આગળ વધતા જોવા મળ્યા. અને દિશા સ્પષ્ટ હતી, તે તેજીની હતી. દિવસની શરૂઆત થોડી નર્વસનેસ સાથે જરૂર થઈ, પણ ત્યારબાદ જે છે તે તમને તેજીના સંકેતો આવતા જોવા મળ્યા. અને અત્યારે ફિલહાલ આપણે જોઈ રહ્યા છીએ કે જે શુક્રવારના તમારા હાઈઝ હતા ત્યાંથી જ્યાંથી વેચવાલી આવવાની શરૂઆત થઈ, સાઇઝેબલ વેચવાલી આવી, એ લેવલ્સને લગભગ આસપાસ આપણે પહોંચી ગયા છીએ. નિફ્ટીના તમને ડેઝ હાઈ બતાવી દઈએ અત્યારે ફિલહાલ. આવો ડેલી ચાર્ટ્સ પણ જોઈ લઈએ. 25,130 એ દિવસે 25,170 આસપાસથી વેચવાલી આવવાની શરૂઆત થઈ હતી. આ છે તમારા સ્ક્રીન પર ડેલી ચાર્ટ્સ. હું જે વાત કરું છું તે આ લેવલ છે શુક્રવારનું, જે તમારા માટે થઈને 25,167નું લેવલ હતું. એટલે આજના માટે અને આવનારા થોડા દિવસો માટે આ લેવલ હવે મહત્વનું થાય. આપણા માટે મેઇન ટેન્શન હતું કે આ જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે તેને ઉપર ટકવો જોઈએ. આજે તો એને ઉપર બંધ આપવાના મૂડમાં છીએ અને એ લેવલ થાય છે હવે 25,042. એટલે ઇમિડિયેટ સપોર્ટ તમારા અહીંયા થઈ ગયા. 20 દિવસની મૂવિંગ એવરેજથી જે જબરદસ્ત તેજી બતાવી છે નિફ્ટીએ, તે તો અમેઝિંગ જ છે. એટલે આવી સ્થિતિમાં 24,923 આ જે લેવલ છે તમારા માટે 20 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી આ બહુ અલ્ટિમેટ સપોર્ટ થઈ ગયો. એટલે આ લેવલ હવે આવવાના ચાન્સ 2 દિવસ તો નથી એવું અત્યારે ફિલહાલ સ્થિતિને જોતા લાગે છે. આજની જે આ મૂવ આવી છે તેને જોતા તમે જે આ મૂવ જુઓ છો તે જો અહીંયાથી જે સેલિંગ આવવાની શરૂઆત થઈ, ત્યારબાદ આ હવે તમને જે મૂવ આવતી જોવા મળી છે તે એવું બતાવે છે કે એક રિકવરીના મૂડમાં છે ભારતીય માર્કેટ્સ. ઉપર આ લેવલ છે જેને ક્રોસ કરવું અત્યારે થોડું અઘરું છે. આજની સ્થિતિને જોતા લાગતું હતું કે આપણે 25,000 પણ ક્રોસ નહીં કરી શકીએ, પણ સરસ મજબૂતી સાથે આગળ વધી રહ્યા છીએ અને હવે 25,000ને ઉપરનું ક્લોઝ આપવાની કોશિશ થઈ રહી છે. એટલે આ લેવલ અત્યારે ફિલહાલ ક્લોઝિંગ બેઝિસ પર જળવાય, જે આ 10 દિવસની મૂવિંગ એવરેજ છે તે લેવલ જળવાઈ જાય એ જરૂરી છે. કેમ કે ઉપલા સરોજ થોડું પ્રોફિટ બુકિંગ જરૂર આવ્યું છે, પણ એક આ તમારા માટે રેઝિસ્ટન્સ છે 167 અને 25,042 ક્લોઝિંગ બેઝિસ પર જળવાવું જરૂરી છે. 15 મિનિટના ચાર્ટ બતાવીએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને જોવા મળશે કે સારી મૂવમેન્ટ આજે જોવા મળી. આમ જોવા જાવ તો જે પ્રકારે વન વે આમ સેલિંગ તમને આવતું જોવા મળેલું હતું, આજે તમે જુઓ તો વન વે તમને તેજી આવતી જોવા મળી રહી છે. આ 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમે જુઓ છો તેમ તો જે પ્રકારે આમ તમને સેલિંગ આવતું જોવા મળ્યું, એ જ પ્રકારે તમે જુઓ છો આટલી સરસ તેજી જે છે તે તમને આજે જોવા મળી, જે બતાવે છે કે ભારતીય માર્કેટ્સમાં કોન્ફિડન્સ તો છે. જે કોઈ પણ મેચવાલી આવવાની હતી, સેન્ટિમેન્ટ ખરાબ થયા હતા, તે થઈ ગયું. હવે ફરી એકવાર મૂડ પોઝિટિવ થઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં દિવસની શરૂઆતમાં થોડો ઘટાડો જરૂર આવ્યો હતો, પ્રોફિટ બુકિંગ થયું, પણ ત્યારબાદ તમે વન વે તેજી આવતી જુઓ છો. અત્યારે ફરી એકવાર આપણે આ લેવલથી નીચે આવ્યા છીએ, અહીંયા આગળ કારોબાર કરી રહ્યા છે, એટલે થોડું પ્રોફિટ બુકિંગ ફરી એકવાર આવ્યું છે. અપડેટેડ ચાર્ટ્સ એવું કહે છે આપણને. તો આ પરિસ્થિતિ
હવે તમે આવો અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી આપણે વાત કરી હતી કે ટેન્શન અપાવી રહ્યા છે તે 25,000ના કોલ રાઇટર્સ છે. જુઓ, એમની સંખ્યા બિલકુલ આછી થઈ ગઈ છે હવે, અને 25,000ના કોલ રાઇટર્સ જે છે તે 50 લાખથી પણ ઓછા છે. આવી સ્થિતિમાં આજે બહુ જ સરસ કોન્ફિડન્સ પુટનો જોવા મળ્યો, અને 25,000ના પુટ રાઇટર્સે અગ્રેસિવ પોઝિશન્સ જે છે તે અહીંયાથી બધા જ પુટની સ્ટ્રાઇકમાં 25,000, આ છે 24,900, 24,800 બધામાં તમને જોવા મળે. આ તરફ થોડા આવો તમે મારી તરફ, તો કોલનું અહીંયા બિલ્ટઅપ ક્યાં હવે છે નેક્સ્ટ, તે છે 25,200, અને આજે 25,100 પણ ક્રોસ કર્યું હતું આપણે એક સમયે, અને ત્યાંથી પછી થોડું સેલિંગ આવ્યું છે. એટલે અગેઇન આ જે કોલ રાઇટર્સ છે તેમને થોડો મોમેન્ટમ, થોડો ગેઇન મળવાની કોશિશ અહીંયાથી થઈ રહી છે. પણ અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો પુટનો સપોર્ટ બહુ જ સારો તમને જોવા મળશે. ચેન્જ બતાવી દઉં, ચેન્જના હિસાબથી શું થઈ રહ્યું છે નજર કરો. ચેન્જના હિસાબથી તમે જુઓ છો કોલનું એક્ઝિટ અહીંયા 25,000માં થઈ છે, 24,900માં થઈ છે. સપોર્ટ અહીંયા સારા આવ્યા 25,000ના, તેના કારણે મૂળ ઓવરઓલ આજે પોઝિટિવ હતો. પણ અગેન જે હર્ડલ બન્યું તે હતું 25,167નું, જે તમારા શુક્રવારના હાઈ હતા ત્યાંથી વેચવાલી આવવાની શરૂઆત થઈ હતી. અત્યારે તો હવે એ લેવલને પણ આપણે 25,040 જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે એ લેવલને પણ ડિફેન્ડ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. તો અલ્ટિમેટલી ઉપલા સ્તરોથી દબાણ. હવે તમે આવો અહીંયાથી ખાસ બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સમાં શું થયું? અમેઝિંગ મૂવ તમને આવતી જોવા મળેલી છે. ગઈકાલે જે રીતે તમને આ કેન્ડલ આવતી જોવા મળી તે બહુ જ સ્ટ્રોંગ કેન્ડલ હતી. 50, 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ આ બધાને ક્રોસ કરીને આપણે ઉપર આવ્યા હતા, અને આજનું જે તમને મૂવ જોવા મળે છે, જે શુક્રવારના તમારા હાઈ હતા અહીંયાથી ખાસ લગભગ તેને આસપાસ અહીંયા પણ તમને હર્ડલ આવતું જોવા મળ્યું. બેંક નિફ્ટી માટે તમારા આજના ડેઝ હાઈ છે 51,366, અને તમે જુઓ તો એક્ઝેક્ટ એ જ લેવલની આસપાસથી શુક્રવારે તમને સેલિંગ આવતું જોવા મળ્યું હતું, અને આજે પણ તમે જુઓ છો તો આ જે લેવલ બન્યું તમારું 51,366, ત્યાંથી થોડા નીચે અત્યારે છીએ 51,233 આસપાસ. સો તમારી હવે 10 દિવસની મૂવિંગ એવરેજ ક્યાં છે પહેલાં એ જોઈ લઈએ. 51,181નું લેવલ તમારા માટે અહીંયા થાય છે, પછી 51,108, એટલે 51,200 બેઝિકલી આજના દિવસે ક્લોઝિંગ માટે મહત્વનું લેવલ બને છે. 51,200 જાળવી રાખવું જરૂરી છે. તેને ઉપર પછી વધારે સારી તેજી માટે આપણે આ 350-370નું લેવલ છે તેને ક્રોસ કરવું જરૂરી છે. આ એક કન્જંક્શન ઝોનમાં આવી ગયા, અને તમને યાદ હોય તો આપણે પહેલાં સતત ચર્ચા કરેલી છે 51,000થી 51,000 જે છે તેની સાથે 500નું બીજું લેવલ. આ એક બ્રોડ બેઝડ બેંક નિફ્ટીની રેન્જ હતી છેલ્લા ઘણા સમયથી, અને હવે ફરી એ જ રેન્જમાં તમે આવી રહ્યા છો. એટલે આવી સ્થિતિમાં એક બહુ જ મહત્વપૂર્ણ પરિબળમાં હવે આવી ચૂક્યા છીએ. 51,000 તોડ્યું તો એટલી સરસ મજબૂતી સાથે 51,000 રીક્લેમ પણ કરી લીધું, પણ પછી 51,500નું હર્ડલ છે તમારા માટે થઈને, જે લગભગ આ લેવલની આસપાસ. જુઓ તમે અહીંયા કેટલા સમયથી આપણે 51,000નું લેવલ તમારા માટે ઓલમોસ્ટ થશે લગભગ આ. તો આ બોક્સ જુઓ, આપણે આની પહેલાં પણ ચર્ચા કરેલી છે. 51,000થી 51,500ની વચ્ચે કેટલા ટ્રેડિંગ સેશન્સ આપણે વિતાવેલા છે, અને હવે અગેઇન ફરી એકવાર એ જ ઝોનમાં આપણે આવી ગયા છીએ. સો પ્રોબ્લેમ છે, અહીંયા પણ નાની રેન્જમાં કારોબાર હવે બની શકે તેવી શક્યતા છે. હવે તમે આવો અહીંયાથી ખાસ જે પ્રકારે અહીંયા પરિસ્થિતિ બની રહી છે, આપણે 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમે જોશો પહેલી કેન્ડલ તમારી બની અહીંયા. અગેઇન નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ શરૂઆત વેચવાલી સાથે થઈ, પછી કોન્ફિડન્ટલી ધીરે કરતાં તમને તેજી આવતી જોવા મળી, અને એ તેજી જે છે તેને પછી ફરી એકવાર થોડું અહીંયાથી પ્રોફિટ બુકિંગ બતાવ્યું. પણ નિફ્ટીમાં જે પ્રોફિટ બુકિંગ આવ્યું છે હેવી, તેવું બેંક નિફ્ટીમાં નથી. અહીંયા થોડું રેન્જમાં પ્રોફિટ બુકિંગ છે. ઉપલા સ્તરોથી 101 પોઈન્ટ જ નીચે જો તમે, બાકી નિફ્ટીમાં થોડું પ્રોફિટ બુકિંગ વધારે આવ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટ આવતીકાલે એક્સપાયરી એક વખત ચેક કરી લઈએ ક્યાં ઓપન ઇન્ટરેસ્ટની એક્સપાયરી બતાવી રહી છે. આપણને લાગે છે 51,500થી અગેન 51,000 આપણે વાત કરી હતી, 51,000થી 51,500 આ તમારી રેન્જ બનતી જોવા મળી રહી છે, અને ઓલમોસ્ટ રેન્જની અંદર કારોબાર તમારો અહીંયાથી થવાનો છે. કેમ કે આ જુઓ 51,000 પર સારા સપોર્ટ તમને જોવા મળશે. આ છે કે બધા માફ કરશો, આ છે 50,500 કે જે પણ સપોર્ટ તરીકે કામ કરશે, અને આ તરફ હર્ડલ તમારું 51,500 પર છે. ઇનફેક્ટ 400 અને 300 પર પણ થોડું સાઇઝેબલ, એટલા માટે જ આજે 300-350 આસપાસથી તમને સેલિંગ આવતું જોવા મળ્યું. અને મેં કહ્યું તેમ 370 તમારા શુક્રવારના હાઈ છે, જેને આપણે ધ્યાન પર રાખવાના છે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ. ઓઆઈ ચેન્જ ફટાફટ બતાવી દઈએ આજે કઈ રીતે તમને એડિશન આવતું જોવા મળેલું છે. નજર કરો, આ ઓઆઈ ચેન્જ તમારા સ્ક્રીન પર અત્યારે તમે જુઓ છો. કોલ રાઇટર્સે થોડું પોઝિશન્સ એડ જરૂર કરી છે ઉપરના સ્તરો પર, પણ મોટા ભાગે પુટ રાઇટર્સ છે કે જેમણે પોતાની પોઝિશન્સ જે છે તે આ તરફ ઊભી કરી અને આજે બેંક નિફ્ટીને બચાવવાની પૂરી કોશિશ જે છે તે અહીંયાથી ખાસ કરી છે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેની આપણે વાત કરી લીધી. હવે અત્યારે ફિલહાલ એક બ્રેકનો સમય થઈ ગયો છે, તો બ્રેક લઈ લઈશું, અને બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની સાથે આપણે ચર્ચા પણ કરીશું. બ્રેક બાદ
બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરો તમે ભારતીય માર્કેટ્સ થોડું દબાણ જરૂર આવ્યું છે ઉપલા સ્તરોથી 25,050 પર. આપણી એક્સપેક્ટેશન છે કે 25,040ની ઉપરનું ક્લોઝ આવે તો તમારી અહીંયાથી ખાસ જે 10 દિવસની EMA છે તેને ઉપરનું ક્લોઝ થઈ જાય. અને બેંક નિફ્ટી પણ અત્યારે ફિલહાલ 51,300 તો હોલ્ડ કરી રાખી રહ્યા છીએ. સો ફાર કોઈ ટેન્શન નથી તેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું અહીંયાથી જોવા મળી રહ્યું છે. આગળ વધીએ, વધુ ચર્ચા કરીએ. આપણી સાથે KR ચોકસીના હેમેન કાપડિયા આપણી સાથે જોડાઈ રહ્યા છે અને અસીમ મહેતા એસોસિએટ્સના અસીમ મહેતા પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેમની સાથે ચર્ચા કરીશું અને સમજીશું કે ભારતીય માર્કેટ્સ જે છે તે કઈ દિશામાં આગળ વધતા જોવા મળી રહ્યા છે. તો સર, સૌથી પહેલાં તો સ્વાગત આપ બંનેનું, અને સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન કહીએ. અને સેટઅપ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પહેલાં આપણે એ સમજવું ખાસ અહીંયાથી જરૂરી બનતું જોવા મળી રહ્યું છે. એટલે હેમેન સર, શરૂઆત ટેકનિકલ સેટઅપ સાથે કરીએ. ફ્રાઇડેના જે હાઈ હતા અત્યારે ટેમ્પરરી થોડી સીલિંગ બની રહી છે નિફ્ટીમાં, અને બેંક નિફ્ટી પણ ઓલમોસ્ટ એ જ લેવલ પર થોડો થાકી રહ્યું છે. એટલે પહેલાં એ લેવલને ટેસ્ટ કરી દઈએ, અને ત્યારબાદ આજે જે બાઉન્સ આવ્યા છે 10, 20, 50 આ બધી મૂવિંગ એવરેજીસ નિફ્ટી બેંક નિફ્ટી બંને રિસ્પેક્ટિવલી સપોર્ટ લઈને આગળ વધ્યા છે. આને કેટલો કોન્ફિડન્સ આપવો તે પણ સમજાવો સર. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન યશ, આભાર તમારા શોમાં બોલવા માટે. હવે ગુડ આફ્ટરનૂન ટુ અસીમભાઈ. તમે જોશો તો વીક્સ 15 આવી ગઈ હતી શુક્રવારે યશ, અને હમણાં ઘટીને 13.5 આવી. અમેરિકાની બી વીક્સ બી 22ની ઉપર ગઈ હતી. એટલે એક જે સ્પાઇક હતું વીક્સનો એ કુલ ઓફ થતા જોયું છે. એની હિસાબે તમે જુઓ તો માર્કેટ પણ 24,800ની નીચે જો બંધ આવ્યું હોત યસ, તો આપણે અત્યારે આજે કદાચ 24,400 પર ઊભા હોત. હવે એ નથી થયું, દેટ ઇઝ અ પોઝિટિવ. અને જો આ વીકે 24,800ની નીચે બંધ નથી આવતું તો જુઓ ટેકનિકલ સ્થિતિ થોડી ખરાબ થઈ ગઈ હતી. નેગેટિવ ડાયવર્જન્સ, ક્રોસઓવર સેલ, ઘણું બધું. હું તમને એક લાંબુ લેક્ચર આપી શકું ભાઈ ટેકનિકલી આ ચીજ ખરાબ થઈ છે, પણ ગ્રાઉન્ડ રિયાલિટી પર તમે જોશો તો એટલું પ્રાઇસ એક્શનમાં કન્વર્ટ નથી થતો. આઈ થિંક દેટ ઇઝ અ વેરી ક્લિયર પોઝિટિવ. અને જેમ મેં કીધું, આ વીકે જો 24,800 નથી તૂટતો તો આઈ થિંક એક જ ક્લિયર સિગ્નલ છે કે ભાઈ નિફ્ટી રેઝિલિયન્સ છે, ટાઈમ ટુ ટાઈમ રેઝિલિયન્ટ છે. કરેક્શન તો આવશે, નો ડાઉટ, બંને ચાલે નહીં, પણ બાઇંગ આવી જાય છે. બેંક નિફ્ટી તમે જોશો તો અંડર પરફોર્મન્સ છે. 50,400 ઇમ્પોર્ટન્ટ લેવલ છે, 51,700 પાર કરવું પડશે, ત્યાં સુધી કંઈ નથી થવાનું. પણ ઇન્ટરેસ્ટિંગ ચીજ છે કે હવે ઘણા વખત એટલે તમે જોશો તો 3-4 વર્ષથી કોટક અને HDFC ચાલ્યા નથી યશ, પણ હવે ઇન્ટરેસ્ટિંગ સ્થિતિ થઈ રહી છે. હિન્દુસ્તાન યુનિલિવર FMCG ચાલે તો આપણને ડર લાગે ભાઈ FMCG ચાલે તો માર્કેટ નહીં ચાલે, પણ હિન્દુસ્તાન યુનિલિવરે 4 વર્ષમાં બ્રેકઆઉટ આપ્યું. ડાબરે ઓલ ટાઈમ હાઈ કર્યું. બાકી એશિયન પેન્ટ્સ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સો, તમારે HDFC બેંક, SRF અને કોટક, આ લોકો બ્લુએસ્ટ ઓફ બ્લુ ચિપ કંપની છે. 3-4 વર્ષથી આપણે જબરદસ્ત બુલ માર્કેટમાં જઈએ છે, ને આ લોકો 4 વર્ષથી આ સ્ટોક્સ ચાલ્યા નથી, એ લોકો નવા હાઈ નથી કર્યા. સો ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સિચ્યુએશન. પણ જેમ તમે કીધું, નિયર ટર્મમાં મને આ પુલબેક લાગે છે. હજી કદાચ થોડું એડજસ્ટમેન્ટ બાકી હોય, ઇમિડિયેટલી માર્કેટ ભાગી જાય એવું નથી લાગતું. કદાચ 18 તારીખ સુધી FOMCની મીટિંગ સુધી એક ઓવરહેંગ રહેશે કે ભાઈ 4 આના ઘટશે, 8 આના ઘટશે કે નહીં ઘટશે એવું લાગે છે. પણ આઈ થિંક અસીમભાઈ બી ધ બેસ્ટ પર્સન ટુ સે દેટ. પણ આઈ થિંક એનો ઓવરહેંગ છે. બાકી તો માર્કેટ રેઝિલિયન્ટ છે. સાચું પૂછો તો જે ટેકનિકલ ખરાબી હતી એકવાર તો આપણે થોડા હલી જાય કે ભાઈ અહીંયાથી વધારે ખરાબી થઈ શકે, નથી થઈ. બિલકુલ, બહુ સરસ રીતે તમે સમજાવ્યું. અને તમે જે નામ લીધું HDFC બેંક, એ તો 1650થી ઝૂલા ખાઈ રહ્યું છે. જરા આગળ જઈને ફરી પાછળ આવે, જરા આગળ જઈને ફરી પાછળ આવે, અને પછી કોન્ફિડન્સ ખબર નહીં ક્યારે આવશે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. બટ હવે ફંડામેન્ટલ તમે વાત કરી છે તો આપણે અસીમ સર સાથે વાત કરી લઈએ. અસીમ સર, ગુડ આફ્ટરનૂન. ચર્ચાની શરૂઆત તો ઓબ્વિયસલી હેમેન સરે મુદ્દો ઉખાડ્યો છે FOMC મિટિંગનો, તેના સાથે જ કરીએ. સેન્સિટિવ છે ગ્લોબલ માર્કેટ્સ, અને એક ઓબ્ઝર્વેશન એ છે કે ભારતીય માર્કેટ્સ અત્યારે લીડ લઈ રહ્યા છે, એશિયન માર્કેટ્સ લીડ લઈ રહ્યા છે કોઈ પણ ટ્રેન્ડને પકડવામાં. ઘટાડો પહેલાં આપણે ત્યાં આવે છે, પછી US માર્કેટ્સમાં આવે છે. તમને યાદ હોય તો ફ્રાઇડે પણ એવું થયું. સોમવારે રિકવરી આવી, મંગળવારે આજે રિકવરી આપણે જોઈ રહ્યા છીએ ફરી એકવાર. US માર્કેટ્સમાં આવે એ પહેલાં મૂવ આપણે ત્યાં આવવા લાગી છે. એટલે યા તો આ સેન્સિટિવિટીનો થોડો થ્રેશોલ્ડના કોઈક પરિવર્તન છે, અથવા તો કોઈ બીજા મુદ્દાઓ છે. સર, થોડું સમજાવો આપ કઈ રીતે ફાઇન ટ્યુન કરવું જોઈએ જીઓપોલિટિકલ મુદ્દાઓ, ગ્લોબલ મુદ્દાઓ અત્યારે ફંડામેન્ટલી. સર, ગુડ આફ્ટરનૂન યસ, ગુડ આફ્ટરનૂન હેમનભાઈ. યસ, એક તો આપણે જે અત્યારે વાત કરી કે જીઓપોલિટિકલ સિચ્યુએશન, ઇન્ડિયન ઇકોનોમી,
આપણા સરાઉન્ડિંગ જે નેબર્સની પરિસ્થિતિ છે કે જે ડાયરેક્ટલી અફેક્ટ્સ અવર ઇન્ટરનલ મેટર ઓલ્સો, અને ઓવરઓલ જે ગ્લોબલ ફિનાન્શિયલ સિચ્યુએશન, યુક્રેન રશિયાની વાત આપણે બહુ કરી ચૂક્યા, ઇઝરાયલને જે ગાઝાનું ચાલે છે ઇટ ઇઝ સ્ટીલ કન્ટિન્યુઇંગ અને બહુ જ મતલબ એક્યુટ થઈ રહ્યું છે. પર્ટિક્યુલરલી જ્યારે ઇન્ડિયન ઇકોનોમીની વાત આવે તો ડેટા આપણા ઘણા કમ્ફર્ટેબલ દેખાઈ રહ્યા છે. જ્યારે વર્લ્ડ એઝ એક વિલેજ ગણતા હો તો આપણે એવું આઇસોલેશનમાં ના કહી શકીએ કે ભાઈ વર્લ્ડની ઇફેક્ટ આપણને નહીં આવે. ડેફિનેટલી આવતી હોય છે ને આવી પણ રહી છે, કારણ કે એના ઘણા બધા જે આપણા ફાઇનાન્સની વાત હોય કે આપણા એક્સપોર્ટની વાત હોય એ બધી ઇમ્પેક્ટ કરતી હોય છે. પણ જે રીતે ઇન્ડિયન માર્કેટ મેચ્યોર થયું છે, ઇટ્સ રિયલી, કદાચ હું મારા આટલા વર્ષોના અનુભવથી કહું, અને હેમંતભાઈ આપણે બી ખ્યાલ હશે કે ઘણા વર્ષોથી એક સ્વપ્ન હતું કે આપણે એફઆઈ વેચે એટલે માર્કેટમાં મોટી ક્રેશ આવતી હતી પાછમાં, અને ઓલ વેર હેલ્પલેસ કે ગમે એટલી ફંડામેન્ટલ હોય તો પણ આપણે એક વખત એ ઝીલવું પડતું હતું. આજે ફોર્ચ્યુનેટલી દિવસ સરસ આવ્યા છે કે જ્યાં ઇન્ડિયન માર્કેટ એક મેચ્યોર્ડ સસ્ટેનેબલ કામ કરી રહ્યું છે. ગયા મહિનાના ડેટા છે કે લગભગ મ્યુચ્યુઅલ ફંડમાં 1 લાખ કરોડ આપણને ફંડ્સ આવ્યા છે, વિચ શોઝ કે માર્કેટ માટેનો કોન્ફિડન્સ દિવસે દિવસે વધી રહ્યો છે. બીજી બાજુ સ્વાભાવિક રીતે જે મેક્રો ડેટા છે ઘણા સારા છે, અને ઇન્ફ્લેશનના ડેટા હોય, ફિસ્કલ ડેફિસિટ ડેટા હોય, ટેક્સ કલેક્શનના ડેટા હોય, આ બધા ફ્રન્ટ ઉપર, ઇવન જીએસટીના કલેક્શન, આ બધા ઉપર આપણે ઘણું સારું કામ કરી રહ્યા છીએ. માર્કેટની એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે એક સડન તેજી આવતી હોય ત્યારે વેલ્યુએશન સ્ટ્રેચ થતા હોય છે. હેમંતભાઈ બહુ સારી રીતે સમજાવ્યું કે જે અત્યારે ઝોલા ખાઈ રહ્યું છે એ માર્કેટનો ટ્રેન્ડ છે એ બહુ થોડુંક અનસર્ટન ફેઝ ચોક્કસ દેખાઈ રહ્યો છે. આપણે વાત કરી યુએસ ફેડની. હવે યુએસના જે ડેટા આવ્યા છે એ ડેટા ડેફિનેટલી એવું ઇન્ડિકેટ કરી રહ્યા છે કે રેટ કટ હવે ઇમિનન્ટ છે. પ્રશ્ન ક્યાં છે? પ્રશ્ન 25 પૈસા કે 50 પૈસા. હવે 25 પૈસા તો મારી દ્રષ્ટિએ માર્કેટે ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. જો 50 પૈસા નહીં આવે તો માર્કેટમાં કરેક્શન એક વખત ચોક્કસ આવશે. પણ એવું કેવું કહી શકાય કે આ વખતે કદાચ અગ્રેસિવલી ફેડ 50 પૈસાનો વ્યાજનો ઘટાડો કરશે તો સ્વાભાવિક રીતે વર્લ્ડ માર્કેટને થોડી રાહત મળશે, અને આઈ થિંક એ બહુ જરૂરી બુસ્ટર ડોઝની જરૂર છે અત્યારે. એ કદાચ કરશે એવું લાગે છે, પણ એ ઇફ એન્ડ બટ્સ છે એટલે બહુ લાંબુ એમાં આપણે કહી શકતા નથી. એ એમની કોમેન્ટ્રી ઉપર ડિપેન્ડ થશે. પણ એક વખત જો એ કરેક્શન આવે માર્કેટમાં તો મારી દ્રષ્ટિએ ચોક્કસ એક બાય ઓન ડીપની એક જે આપણે કહીએ છીએ સારા સ્ટોક કલેક્ટ કરવાનું એક પાછું તક મળશે. પણ થોડુંક જ્યાં સુધી આ એપિસોડ નથી પતતો ત્યાં સુધી થોડુંક કેરફુલ રહેવાની મારી એડવાઇસ છે. ઉપરના માત્ર થોડુંક કોશિયસ રહેવાનું એડવાઇસ છે. જેમ હેમંતભાઈએ આપણને જે આપ્યા છે લેવલ 24,800ના, આઈ થિંક બહુ જ વ્યાજબી વાત છે કે એમાં 24,800 નીચે જશે તો માર્કેટ થોડુંક ડાઉનવર્ડ કહી શકે છે, પણ બહુ રિઝાઇલન્સ દેખાઈ રહ્યું છે મને માર્કેટમાં. ક્લિયરલી વોલેટિલિટી તો ભરપૂર રહેવાની છે. 17 તારીખ સુધી આ પ્રકારની જ સ્થિતિ રહેશે તેવું આપણને જોવા મળી રહ્યું છે. નજર આપણે અહીંયાથી રાખીશું. એક ક્વિક બ્રેકનો સમય થયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ પાછા ફરીશું. હેમંત સર પાસેથી પિક્સ જાણી લઈએ અને ત્યારબાદ આગળ ચર્ચા યથાર્થ રાખીશું. અને એક આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ઓલમોસ્ટ ઇન લાઇન ચાલી રહ્યા છે. હજુ પણ મૂડ કંઈ ખાસ ચેન્જ થયો નથી. ઓલમોસ્ટ રેન્જમાં છીએ. તો હેમંત સર ડિરેક્ટલી તમારા પાસે આવીએ, પિક્સ જાણી લઈએ. આજે કયા કયા રેકમેન્ડેશન્સ તમારા વોચ લિસ્ટમાં? પહેલો સ્ટોક છે યશ ટાટા એલેક્સી. હમણાં વોલેટાઇલ રહ્યો છે, પણ 6,700, 9,100, પાછો 7,500. હવે મને લાગે સ્ટેબલ થઈ રહ્યો છે. ઘણા વખતથી ચાલ્યો નથી. યશ તમે ચાર્ટ જોશો તો 2.5 વર્ષથી સ્ટોક ચાલ્યો નથી. હવે મને લાગે છે કરેક્શન પતવાની અણી છે. સો ઇન્ટરેસ્ટિંગ લુકિંગ ચાર્ટ. અને જે અફડાતફડી થઈ, જે રાઈઝ આવ્યું એનું પણ રિટ્રેસમેન્ટ આવ્યું. એટલે 7,800ની આસપાસની એન્ટ્રી યશ, 30-40 રૂપિયાની છે. તમારે 200 રૂપિયાની સ્ટોપ લોસ, 400 રૂપિયાના ટાર્ગેટ. ઇટ ઇઝ અ કન્ઝર્વેટિવ એસ્ટિમેટ. મને તો આ સ્ટોક 9, 11 ને 13,000 લાગે છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, બટ થોડો લોંગર ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ, નોટ શોર્ટ ટર્મ. બીજો જે સ્ટોક ઇન્ટરેસ્ટિંગ ને પોઝિટિવ છે એ યશ ડાબરે ઓલ ટાઈમ હાઈ કર્યો છે. અને તમે લિસ્ટેડ હિસ્ટ્રીમાં જોશો તો કદાચ હજી આપણા મહિનાનું 10 તારીખ જ છે, હજી ટાઈમ બાકી છે, પણ લિસ્ટેડ હિસ્ટ્રીમાં 660ની ઉપર
આજ સુધી મંથલી ચાર્ટ પર ડાબરે કોઈ દિવસ બંધ નથી આપ્યો, કદાચ આઈ થિંક વીકલીમાં પણ નથી આપ્યો. પણ યસ, તો ડાબર બ્રેકઆઉટ આપ્યો છે, કોન્સોલિડેશન કર્યું છે, સારો લાગે છે. જરાક નીચે, કારણ કે 3 દિવસ માફ કરજો, 3 દિવસમાં 85 રૂપિયા વધ્યો છે, 4 દિવસમાં 664 છે. 660ની એન્ટ્રી, 25 રૂપિયાનો સ્ટોપ લોસ અને 50 રૂપિયા ટાર્ગેટ. ડાબર ઇટ ઇઝ મોર ઓફ અ ટ્રેડિંગ બાય. પણ જો તમારું થોડું લોંગર ટર્મ વ્યૂ તમે રાખતા હો ડાબર માટે, તો આ હમણાં આપણે 665 કહીએ છીએ, 800 જ આવતી હશે. સર, ડાબર ટાટા એલેક્સી બંને પર ફોકસ છે. સર, ડાબર અમારા 2 દિવસમાં 3 કોલ છે બાયના, એટલે સુપર બાય હવે ડાબર આવતું જોવા મળી રહ્યું છે. તમારું ત્રીજું રેકમેન્ડેશન છે ડાબર પર. 2 દિવસની અંદર 3 વખત અમે ડિસ્કસ કર્યું અને 3 વખત સુપર બાય કોલ અહીંયાથી આવતો જોવા મળી રહ્યું છે, તો નજર ડેફિનેટલી રાખવાની રહેશે. તો હવે ટેકનિકલ બ્રેકઆઉટ્સની તમે વાત કરી જ રહ્યા છો, તો વોલ્યુમ સાથે જ્યાં એક્શન છે આજે, હેમેન સર ચર્ચા કરીએ. પેટીએમ 7 થી 8% ઉપર હતો. યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ટેક્સ નથી લાગ્યો, જીએસટી નથી લાગ્યું, એ ખુશીમાં સેલિબ્રેટ કરી રહ્યો છે. પ્લસ વોલ્યુમ્સ તમે જુઓ તો 2 કરોડ પ્લસના વોલ્યુમ. હવે 2000થી ઓછાના કંઈક યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર એવી માર્કેટમાં વાત ચાલતી હતી, જો કે જીએસટી લાગશે બધી વાત, અને હવે બસ એ જ ખુશીમાં સેલિબ્રેટ કરી રહ્યો છે સ્ટોક. ખબર નહીં શું થઈ રહ્યું છે, એક વખત સમજીએ સર ચાર્ટ્સ પર. સાચું કહ્યું તો પેટીએમ બહુ વખત એટલે 2-3 મહિના થઈ ગયા, 438ની ઉપર નીકળો ત્યારે પહેલું બ્રેકઆઉટ આપ્યો હતો, એની ઉપર 550, 739 લાગે છે. અને કન્સ્ટ્રક્ટિવ લિનિયર તેજી છે. દરેક તેજી પછી આપણે નાના ટાઈમ પ્રાઇસ કરેક્શન આપી અને વધ્યા છે, એટલે માય આઉટલુક ઇઝ પોઝિટિવ. માર્કેટમાં રૂમર્સ છે, ધીસ ઇઝ નોટ અ વ્યૂ. માર્કેટમાં રૂમર્સ ચાલી રહી છે કે કંપનીનું ટેક ઓવર થઈ જશે, બટ દેટ ઇઝ જસ્ટ અ માર્કેટ રૂમર. ટેકનિકલી એવરીથિંગ ઇઝ લુકિંગ નાઇસ અને અહીંયાથી વધે એવું લાગે છે ડાબર. ઓકે, પેટીએમ. યસ. સો પેટીએમ વ્યૂ આ પ્રમાણે. અસીમ સર, 2000 રૂપિયાથી ઓછા પર જો જીએસટી લાગત, ઓછામાં ઓછું જીએસટીનો સ્લેબ છે 5%, એટલે ધારો કે કોઈ હું 100 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરું યુપીઆઈ પર, તો 5 રૂપિયા ટેક્સ દેવાનું મારે. હવે આ તો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આટલું બધું જોર આપી અને પછી આટલો બધો ખર્ચો કરીને હવે છેલ્લે નીચેથી પેલું જેને કહીએ ને કે આપણે કપડું જ ખેંચી લીધું, એ પ્રકારની વાત છે. આ તો કોઈ સેન્સ નથી. એટલે મને પ્રેક્ટિકલી પોસિબલ નથી લાગતું કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર જીએસટી લાગે. નો ડાઉટ ગવર્મેન્ટ રેવન્યુ માટે કોઈ પણ ડિસિઝન લે છે, ઇટ ઇઝ ઓલવેઝ જસ્ટ ફોર ધ સેક ઓફ નેશન અને ડેવલપમેન્ટ, પણ આ તો પ્રેક્ટિકલ નહોતું. અને ફરી એકવાર પછી બ્લેક મની, આ તે બધું કેશ ટ્રાન્ઝેક્શન્સ, એના ઉપર ફોકસ આવી જાય. સો આ વાતમાં દમ કેટલો છે અને પેટીએમને તમે કઈ રીતે જુઓ છો એ આપણે ખાસ સમજીએ. સૌપ્રથમ કોઈ બી સર્વિસ આપણે જ્યારે જીએસટીની વાત આવતી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે, બરાબર. આમાં એક પેમેન્ટ એગ્રીગેટરમાં તમે ટોટલ એમાઉન્ટ ઉપર જો ટેક્સ લગાડતા હો તો ડેફિનેટલી એ નેગેટિવ જ ગણી શકાય. અને આઈ થિંક સરકારે આ જો થોડું વિચારતા હોય તો પણ મારી દ્રષ્ટિએ ખોટું ગણાય, કારણ કે ટોટલ અમાઉન્ટ જે દાખલા આપણે ટ્રાન્સફર કરી છે એમાં જે સર્વિસનો એલિમેન્ટ એના ઉપર તમે કદાચ કરો 5% તો દેટ ઇઝ ઓકે, પણ ટોટલ એમાઉન્ટ ઉપર જો નાખવામાં આવે તો એ નેગેટિવ જ ગણી શકાય. અને યુ રાઇટલી સેડ કે જ્યારે આપણે કેશ એલિમેન્ટને એલિમિનેટ કરવા માંગતા હોઈએ તો પછી તમે આ બધું કરીને એને એન્કરેજ કરવાનું જો ડિસ્કરેજ કરશો તો સ્વાભાવિક રીતે ઇમ્પેક્ટ પડે જ છે. એઝ ફાર એઝ જીએસટી ઇઝ કન્સર્ન આપણે ઘણા બધો ચર્ચા કરી શકીએ એમ છે. મેજર આપણે જે હેલ્થ ઇન્સ્યોરન્સની પણ ઘણી બધી ચર્ચા પાસ્ટમાં થઈ ચૂકી છે, પણ જ્યારે કાઉન્સિલ મળતી હોય છે જીએસટીની ત્યારે દરેક સ્ટેટને પોતાના રેવન્યુ વધારવાની એક સ્વાભાવિક રીતે ઈચ્છા હોતી હોય છે. પણ આ જો સ્ટેપ લેવામાં આવશે તો મારા મત પ્રમાણે ખૂબ જ નેગેટિવ ગણાશે, નાનો કદાચ વિરોધ પણ થશે. અને જે એક આપણે પ્રોપેગન્ડા કહીએ અથવા તો જે એક એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કે ભાઈ અમે ડિજિટલમાં ખૂબ આગળ છીએ, તો એ ડિસ્કરેજ ગણાશે. મારી દ્રષ્ટિએ તો આ ખોટું છે અને આઈ એમ શ્યોર કે વિઝડમ વિલ પ્રિવેલ અને આવશે નહીં, ક્યારેય નહીં આવે. અને એઝ ફાર આપે જે વાત કરી હમણાં એક મેઇન વસ્તુ હેમંતભાઈએ સમજાવ્યું 739 તો આપણે ટેકનિકલી ભાવમાં આવી શક્યું છે, પણ તમે જ્યારે એની બેલેન્સ શીટ જુઓ ને યસ, તો નો ડાઉટ એક મોટું સેટબેક કંપનીને આવ્યું જ્યારે આરબીઆઈના ઇમ્પોઝ કર્યું એમને ત્યારે, પરંતુ બેલેન્સ શીટ જુઓ તો આઈ થિંક 63 કરોડની કેપિટલ સામે 8,000 કરોડના રિઝર્વ છે. એટલે આઈ મીન
જે પરિસ્થિતિ અત્યારે છે એ પ્રમાણે બેલેન્સ શીટ તો બહુ હેલ્ધી છે, નો ડાઉટ ક્વાર્ટરલી 300-400 કરોડના લોસ આવે છે અત્યારે, પણ હજી બી બેલેન્સ શીટ સ્ટ્રોંગ છે. જો ટેક ઓવરની વાત આવે છે તો આ શેરનો ભાવ ડેફિનેટલી વધી શકશે અને ફ્યુચર આ ટાઈપના યુપીઆઈના જ છે, એટલે હું પોઝિટિવ છું આ સ્ટોક માટે. પાસ્ટમાં પણ આ સ્ટોક માટે મેં મારો વ્યૂ પોઝિટિવ બતાવ્યો હતો. અગેન હું કહીશ કે આ સ્ટોક ડેફિનેટલી સારો લાગી રહ્યો છે. ડેફિનેટલી. સો વ્યૂ પોઝિટિવ, અહીંયાથી ખાસ ફંડામેન્ટલી જ્યાં સુધી વાત આવે છે નજર રહેશે. આવો ક્વિકલી ક્લોઝ પર નજર કરી લઈએ. ભારતીય માર્કેટ્સ બંધ થવા તૈયાર છે. 25,050 40નું આપણી જે કન્ડિશન છે લગભગ ફૂલફિલ થઈ જશે, સેટલ થઈ જવા દઈએ ક્લોઝ બાદ. અને બેંક નિફ્ટી ઓકે 51,275 આસપાસ છે, પણ કંઈ વાંધો નહીં, ચલો એક વખત બેનિફિટ ઓફ ડાઉટ આપીએ. પણ હીરો આજના દિવસના જો રહ્યા હોય તો તે છે મિડ કેપ અને સ્મોલ કેપ. અમેઝિંગ મૂવ તમને જોવા મળે છે. 19,332ના હાઈ ડેઝ હાઈને નજીકનો ક્લોઝ આપી રહ્યો છે સ્મોલ કેપ. મિડ કેપ 59,000 ને ઉપરનો ક્લોઝ 59,200ના હાઈ બન્યા. શુક્રવારની જે મૂવ હતી ટોટલ ડિસ્કાઉન્ટ થઈ ગઈ છે તેવું આપણે અહીંયાથી માનીએ. 1.25% મજબૂતી મિડ કેપ અને સ્મોલ કેપ પણ ઓલમોસ્ટ 1.25% મજબૂતી ક્લોઝ થઈ ગયા છે. 13.30નો વિક્સનો ક્લોઝ છે. અને તમારું સેક્ટર સૌથી સારું જે ચાલ્યું છે મીડિયા, આઈટી, સીપીએસઈ, ફાર્મા, હેલ્થકેર, ઇન્ફ્રા, મેટલ, રિયલ એસ્ટેટ, આ બધા જ સેક્ટર્સ બહુ સરસ આજના દિવસે ચાલ્યા છે. તો ક્વિકલી ક્લોઝનું આપણે રિએક્શન લઈ લઈએ હેમેન સર પાસેથી. સર મિડ કેપ સ્મોલ કેપ અમેઝિંગ મૂવ આજે જોવા મળી છે, એ એક વખત સમજી લઈએ. ખાસ આપણા ડીઆઈએસની ખરીદદારીની આપણે વાતો કરીએ જ છીએ અને ડેફિનેટલી એમને જે સસ્તા ભાવે મળ્યા એમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટ જ્યાં છે તેમાં જ કદાચ સૌથી વધારે પૈસા અત્યારે લાગી રહ્યા છે. અને નિફ્ટી બેંક નિફ્ટીની પણ ક્વિકલી રિએક્શન લઈ લઈએ સર. યસ સાચું પૂછે તો થોડુંક પ્લેઝન્ટ સરપ્રાઈઝ આઈ વુડ સે. કારણ કે તો તમે એકાદ બે દિવસ પહેલાં તમે ચાર્ટ જોયો તો એકવાર આપણે શું કહેવાય, આપણે ઓલો માઇકલ હોલ્ડિંગનો હેલ્મેટ વગર ફાસ્ટ બોલ ફેસ કરતા હોય ને એવી ફિલિંગ આવી. બટ લકીલી લેવલ્સ હોલ્ડ કર્યા છે. અને જેમ અસીમભાઈ બી કીધું, માર્કેટ્સ હેવ શોન અ લોટ ઓફ રેઝિલિયન્સ. સો આઈ વુડ સે ધીસ ઇઝ અ ગુડ સાઇન. તમે નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સની વાત કરો તો 19,800 જે ઇન્ટ્રાડે કર્યો યશ ગઈકાલે, 18,897 એટલે 18,900 પકડો. તો એ હિટ મારીને રિકવર બી થયો. ડેમાં ઓલમોસ્ટ 19,100 પાસે બંધ થયો. એટલે જે બિગર મૂવ જે છે આપણે ઘણા વખતથી જોયું છે દેટ ઇઝ વેરી મચ ઇન્ટેક્ટ. મંથલી ચાર્ટ પર સેટઅપ હજી પણ પોઝિટિવ છે. વીકલી પર થોડું કરેક્ટિવ છે, પણ મને લાગે છે આ જે રીતે માર્કેટે હમણાં સાઇન બતાડી છે થોડું એડજસ્ટમેન્ટમાં, કોન્સોલિડેશનમાં ટાઈમ લાગી શકે. જેમ અસીમભાઈ કીધું ઓલું એફઓએમસી મિટિંગનો એક ઓવરહેંગ છે એ પછી નીકળી જાય, આઈ થિંક થિંગ્સ શુડ સ્ટાર્ટ લુકિંગ અપ. એટલે વાંધો નથી લાગતો. અને આ વીક એટલીસ્ટ ટેકનિકલી થોડું નહીં આઈ થિંક ઇમ્પોર્ટન્ટ હતું. આપણે જે 24,800, 50,400ના લેવલ હોલ્ડ કરીએ એવું લાગે છે. જો હોલ્ડ કરીએ છીએ તો આઈ થિંક ઇટ ઇઝ અ ક્લિયર કરેક્શન ઇન અ બુલ માર્કેટ. એટલે તેજીમાં કોન્સોલિડેશન છે, ટાઈમ પ્રાઇસ રિટ્રેસમેન્ટ, સ્ટોક સારા છે, સેક્ટર્સ આર લુકિંગ ઇન્ટરેસ્ટિંગ. એક મેટલ ડાર્ક હોર્સ તરીકે છે, પીએસયુ બેંક છે, ઘણા વખતથી ચાલ્યા નથી. એટલે ઘણું બધું છે જે કોન્ટ્રીબ્યુટ કરી શકે અને માર્કેટ સુધરી શકે. તો આઈ વુડ છે સ્ટોક સ્પેસિફિક જો ફોર ધ ટાઈમ બી. બેંક નિફ્ટીને થોડુંક ઇગ્નોર કરો. સેન્ટિમેન્ટ વાઇઝ ઓબ્વિયસલી ઇમ્પોર્ટન્ટ છે, પણ રિલાયન્સ સેન્ટિમેન્ટ વાઇઝ, વેટેજ વાઇઝ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટોક છે. એ ઘેટો મને હજી સુધી સાચું કીધું તો બહુ સમજ નથી પડી. પણ 2880નો બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. એ તૂટવો નહીં જોઈએ, મને નથી લાગતું તૂટે. એ નહીં તૂટે ને 2960 બંધ આવશે એની ઉપર. થિંક શુડ બી બેટર. એટલે આઈ થિંક માર્કેટ શુડ ઇમ્પ્રૂવ, પણ કદાચ એડજસ્ટમેન્ટમાં હજી 8-10 દિવસ લઈ શકે છે. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. હેમેન સર, સમય થયો છે રજા લેવાનો. આપના ડિસ્ક્લોઝર્સ. આપણે ઘણા સ્ટોકની વાત કરીએ. પર્સનલ તો હોલ્ડિંગમાં નથી, ફેમિલીના હોલ્ડિંગમાં હોઈ શકે છે. અમુક સ્ટોક્સ પર અમારું ફંડામેન્ટલ કવરેજ છે. જે વ્યૂઝ તમારી ચેનલ પર વ્યક્ત કર્યા છે અમારા રિટેલ અને ઇન્સ્ટિટ્યુશનલ ક્લાયન્ટને કમ્યુનિકેટ થઈ શકે. આપણે દર્શકોને એક જ વિનંતી છે કે ભાઈ એના ફાઇનાન્શિયલ સલાહકારની સલાહ લઈને જ કામ કરવું. સ્ટોપ લોસ જરૂર રાખવી. અને આભાર તમારા શોમાં બોલવા માટે. યસ, ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર. થેન્ક યુ સો મચ. પ્લેઝર અસીમભાઈ. ડેફિનેટલી આપણી એક આ જુગલબંધીની ખાસ આજની એક ચર્ચા છે તેના માટે પણ ખૂબ ખૂબ આભાર સર, હેમેન સર અમારી સાથે જોડાવા માટે. તો આવો ક્વિકલી નજર કરી લઈએ નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ ફટાફટ જોઈ લઈએ. કેમ કે સેક્ટર્સ જે ચાલ્યા છે તે છે આઈટી, ફાર્મા અને મેટલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો તમારા જે ટોપ ગેઇનર્સ છે તે પણ એ જ પ્રકારના તમને જોવા મળશે. ટોપ ગેઇનર્સમાં સૌથી પહેલાં છે ડીવીઝ લેબ ફાર્મામાંથી ઓલમોસ્ટ 4.5%. ઇનફેક્ટ બહુ અમેઝિંગ મૂવ તમને જોવા મળી રહી છે.
LTI Mindtree અમેઝિંગ 3.25% આસપાસની સારી મૂવ જોવા મળી રહી છે. ભારતી એરટેલ નજર કરો 2.5%, વિપ્રો, HCL, ટેક મહિન્દ્રા બધી આઈટી કંપનીઓ, પાવર ગ્રીડ, NTPC ઇન્ફ્રામાંથી આ બધી જ સ્ટોક્સ તમને જોવા મળશે. સારી તેજી જોવા મળી રહી છે. અહીંયા કોલ ઇન્ડિયા, TCS અમેઝિંગ મૂવ આ બધા જ સ્ટોક્સમાં જોવા મળી. આટલા દિવસથી ચાલી રહ્યા હતા, તમને યાદ હોય તો લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ, HDFC લાઈફ તમે જુઓ સૌથી પહેલાં, ત્યાં તમને પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી રહ્યું છે. SBI લાઈફ અગેન સિમિલર સ્ટોરી, પ્રોફિટ બુકિંગ આજના દિવસે. બજાજ ફિનસર્વ, શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ આ બધા જ સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ તમને લગભગ જોવા મળી રહ્યું છે. પણ સૌથી ખરાબ સ્થિતિ આજે HDFC લાઈફની હતી, 4.5% નીચે સ્ટોક. બહુ મોટી વેચવાલી આજના દિવસે અહીંયા તમને આવતી જોવા મળી રહી છે. અચ્છા, બેંક નિફ્ટીની સ્થિતિ જોઈ લઈએ. અહીંયા ટોપ ગેનર્સ કોણ હતા? બંધન બેંક સૌથી પહેલાં અમેઝિંગ મૂવ, ફરી એકવાર 200 ને ઉપર સ્ટોક નીકળી ગયો. 2.25% તેજી આજે જોવા મળી છે. પછી આવો એક્સિસ બેંક પર 1.5% આસપાસની તેજી, EU બેંક 0.5%, ઇન્ડસઇન્ડ બેંક, HDFC બેંક હિંચકા ખાતા છેલ્લે આપણે વાત કરી તેમ 1650.35નો ક્લોઝ છે, બેરલી 1650. હવે જોઈએ આવતીકાલે 1650નો ક્લોઝ આપી દીધો તો શું ફરી એકવાર મજબૂત થાય છે કે નહીં, તે ખાસ જોવાનું રહેશે. કેમ કે સરે પણ હમણાં હેમંત સર કહી રહ્યા હતા કે રિલાયન્સમાં તમે જુઓ તો છેલ્લે પ્રોફિટ બુકિંગ આવી ગયું, બહુ સારી તેજી હતી રિલાયન્સમાં, પણ છેલ્લે પાછું પ્રોફિટ બુકિંગ આવતું તમને જોવા મળેલું છે. તો આ પરિસ્થિતિ. ટોપ લૂઝર્સ કોણ હતા? બેંક નિફ્ટીના SBI 0.20%, મામૂલી, એટલે લૂઝર્સમાં તો ના ગણાય, ફ્લેટ ક્લોઝ છે. આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા ખાસ થતું તમને બનતું જોવા મળી રહ્યું છે. અસીમ સર, તમારા પાસે આવીએ. બેન્ક્સ, પર્ટિક્યુલરલી પ્રાઇવેટ બેન્ક્સ વચ્ચે લિક્વિડિટીની ચર્ચા આ તે બધું થયું હતું. હવે ફરી એકવાર થોડી મૂવ આવવાની શરૂઆત થઈ. સરકારી બેન્ક્સ જે બહુ ચાલી ગયા હતા, થોડું પ્રોફિટ બુકિંગ ચાલી રહ્યું છે, સેક્ટોરિયલ રોટેશન થાય તે આપણે સમજીએ છીએ. પણ જ્યારે અમેરિકામાં વ્યાજદરોના કાપની વાત થઈ રહી છે, એમના અમુક ડેટા હજુ પણ થોડા ક્વેશ્ચનેબલ છે, તેમ છતાં પણ વ્યાજદરોના કાપની વાત થઈ રહી છે. આપણે ત્યાં હજુ પણ કોઈ એવી ચર્ચા થઈ નથી રહી. અને તમે જુઓ તો ક્રૂડ આટલા ટાઈમથી ઘટેલું છે, પણ પેટ્રોલ ડીઝલના ભાવ પ્રાઇસ પાસ નથી કરવામાં આવ્યા. તમે ઇન્ટરેસ્ટ રેટ્સ નથી ઘટાડી રહ્યા. સ્પેન્ડિંગ લોકોનું સતત વધી રહ્યું છે, ઉપરથી ફેસ્ટિવલ સિઝનમાં છીએ, એટલે લોકો ખર્ચો કરવાના જ છે. એટલે આવી સ્થિતિમાં સિસ્ટમમાં લિક્વિડિટીનો પ્રોબ્લેમ તો ન જોવો જોઈએ. પ્લસ લોકો જે ઉધાર લઈને ખર્ચો કરે છે તેના ઉપર ગવર્મેન્ટ જો ગવર્નર સાહેબ જો વ્યાજદરો ઘટાડી દે તો સ્થિતિ કંઈક અલગ જ બની જાય. તો આ હવે ખાસ આપણે સમજવું જોઈએ. જે આપણું ઇકોનોમી છે તે કઈ દિશામાં જાય, તેના માટે ગવર્નર સાહેબે શું સ્ટેપ્સ લેવા, તેને હવે ખાસ સમજવું જરૂરી છે. કેમ કે યુએસમાં તો વ્યાજદરો ઘટી જશે, પણ આપણે ત્યાં કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે? અસીમ સાહેબ, સૌપ્રથમ તો યસ, બે વસ્તુ છે. એક તો અમેરિકામાં રેટ કટ ઇમિનન્ટ એટલા માટે છે કે ત્યાં હવે ગ્રોથને મોટી ઇમ્પેક્ટ થાય શક્યતા છે. અને જે ડેટા છે એ પણ હવે ઇન્ડિકેટ કરે છે કે વ્યાજ કટ કરવી પડશે. કેટલી કરશે? ઓફકોર્સ વી આર કીપિંગ અવર ફિંગર ક્રોસ. પણ એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન, જે આપણે વાત કરી કે બેન્કિંગ સેક્ટરની ક્રેડિટ ગ્રોથની વાત ખૂબ જ પોઝિટિવ છે. ક્રેડિટ ગ્રોથ ખૂબ સારો છે. સામે છેડે બેન્કો પાસે ડિપોઝિટની અવેલેબિલિટી, ડિપોઝિટ કહી શકાય કે રેઝિસ્ટન્સ આવી રહ્યું છે કે જે ગ્રોથ થવો જે ગ્રોથ નથી થયો. ડિપોઝિટ અને ક્રેડિટ આ બંનેના જે રેશિયો છે એ ઇમ્બેલેન્સ થઈ રહ્યા છે. એટલે સ્વાભાવિક રીતે કોસ્ટ ઓફ ફિનાન્સ બેંકની વધી રહી છે. બીજી બાજુ ઇન્ફ્લેશન ઇઝ સર્ટનલી અંડર કંટ્રોલ. સામે જે ગ્રોથના ફિગર લાસ્ટ જે આપણને જોવા મળ્યા એ થોડા ધાર્યા કરતાં સાધારણ ઓછા આવેલા છે. એટલે આમ જુઓ તો ઇન્ડિયન ઇકોનોમી ઘણી કમ્ફર્ટેબલ પોઝિશનમાં છે. પણ અત્યાર સુધીમાં રિઝર્વ બેંકનું એક ડાયરેક્શન રહ્યું છે કે સ્ટેટસ કો રેટ રાખેલા છે. હવે મારું એવું ચોક્કસ માનવું છે કે એટલીસ્ટ 25 બેઝિસ રેટ કટ આપણે ત્યાં પણ ઇમિનન્ટ છે. અને નેક્સ્ટ RBIની મિટિંગમાં આ વસ્તુ ચોક્કસ ધ્યાનમાં આવશે. હું જરૂરથી માનું છું કે વ્યાજનો ઘટાડો આવશે. પરંતુ યસ, એક વસ્તુ ચોક્કસ છે કે માર્કેટમાં એક ખરીદારી સારી થઈ રહી છે. બીજી બાજુ આપે મોન્સૂન છે પણ પ્રમાણમાં ઘણું સારું છે. મેઇન વસ્તુ એ છે કે જે અત્યારે સપ્લાય ચેઇન છે એ પણ ઘણી એક સ્ટેબિલાઇઝ થયેલી છે. એઝ ફાર એઝ ઇન્ફ્લેશન ઇઝ કન્સર્ન, જ્યારે વાત કરતા શાકભાજીમાં ક્યાંક સપ્લાયનો પ્રોબ્લેમ થતો હોય છે, પણ ઓવરઓલ ઘણા કમ્ફર્ટેબલ છે. અને આપણે બહુ મહત્વની વાત કરી કે જે ક્રૂડના પ્રાઇસ જે આટલા ઘટ્યા પછી હજી પણ પ્રાઇસમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. આઈ થિંક ગવર્મેન્ટ આ લેવલે ક્યાંક ને ક્યાંક ઇકોનોમીને કુશન કરવા માંગતી એવું લાગી રહ્યું છે. અપેક્ષા તો છે કે ચોક્કસ થોડો ઘણો ઘટાડો થશે. પરંતુ જે બીજા એક વેલફેર મેઝરમાંના ભાગરૂપે ઘણું બધું ગવર્મેન્ટ કરી રહી છે, તો કદાચ ભાવ ઘટાડો કરવામાં સરકાર કદાચ પહેલ ના પણ કરે. પણ ચોક્કસ એ કેસ પણ બની રહ્યો છે. એ થશે તો ઇન્ફ્લેશનમાં સારો એવો ઘટાડો આપણને જોવા મળી શકે છે. આ બે બહુ મહત્વના છે. ઘણા વખત પછી આટલું કમ્ફર્ટેબલ લેવલ જોવાઈ રહ્યું છે.
બહુ સરસ રીતે તમે સમજાવ્યું. આ સ્થિતિનું નિર્માણ હવે અહીંયાથી ખાસ થતું જોવા મળી રહ્યું છે. અસીમ સર, આગળ વધીએ. આપણે ચર્ચા કરીશું હવે જ્વેલરી સેગમેન્ટ પર, કારણ કે નવો આઈપીઓ જે પીએનજી જ્વેલર્સનો આવ્યો છે અને આ આઈપીઓ પણ લોકો ઇન્ટરેસ્ટ તો ધરાવી રહ્યા છે અને આના કારણે જ્વેલરી સાથે જોડાયેલા સ્ટોક્સ અત્યારે ફિલહાલ ફોકસમાં આવ્યા છે. ટાઇટન છે, ટીબીઝેડ છે, થંગમૈલ છે, કલ્યાણ છે, આ બધા સ્ટોક્સમાં કંઈક ને કંઈક એક્શન બનતું જોવા મળી રહ્યું છે. સો આ પેલા પીએનજી જે ખાસ આઈપીઓ છે તેની વાત કરી લઈએ, જ્વેલરી સેગમેન્ટની પણ ઓવરઓલ સાથે સાથે વાત કરી લઈએ. અસીમ સર, તો પ્રથમ આપણે આજે પીએન ગાડગીલની આપણે વાત કરી કે એ કંપનીનું સેટઅપ મહારાષ્ટ્રમાં અને ગોવામાં ઘણું સારું છે. ઇવન યુએસમાં પણ એમને માફ કરજો, યુએસમાં પણ એમણે એક પોતાનો આઉટલેટ કરેલું છે. અને મેઇન વસ્તુ એ છે કે ટોટલ જે જ્વેલરી માર્કેટ છે એમાં લગભગ 17% માર્કેટ શેર ધરાવે છે. કંપનીના ડેટા જુઓ તો તમે ફિગર ઘણા બધા એટ્રેક્ટિવ લાગી રહ્યા છે અને 1100 કરોડના ફંડ્સ માટે અત્યારે કંપની આવેલી છે. યસ, એક વસ્તુ ચોક્કસ છે કે અત્યારે જે રીતે આઈપીઓ બૂમ, અને પર્ટિક્યુલરલી હું તો કદાચ આ એક વીકનું મેન્શન કરીશ કે આ વીકમાં જે રીતે આઈપીઓ આવેલા છે અને આઈપીઓ માર્કેટ ઇઝ ફ્લડેડ વિથ એક સિરીઝ ઓફ આઈપીઓઝ આવી રહ્યા છે. આ કંપની ફંડામેન્ટલી ઘણી સારી લાગે છે, વેલ્યુશન્સ પણ ઘણા સારા લાગી રહ્યા છે. અને આપણે જોયું કે હમણાં જ્વેલરીના જેટલા પણ સ્ટોક આવ્યા હશે, ઇવન આઈપીઓ પણ આગળ આવી ગયા, એમણે સારું પરફોર્મન્સ કરેલું છે. લિસ્ટિંગ ગેન માટે હું ચોક્કસ કરી શકાય, ઇવન મીડિયમ ટર્મમાં પણ સારું લાગી રહ્યું છે. યસ, જ્યારે જ્વેલરીની વાત આવતી હોય અને ઓર્ગેનાઇઝ સેક્ટરની વાત આવતી હોય તો એક વસ્તુ ચોક્કસ છે કે આપણે જાણીએ છીએ કે બિકોઝ ઓફ ધ જીઓ પોલિટિકલ સિચ્યુએશન ગોલ્ડના પ્રાઇસ ઘણા સ્ટેબલ છે અને આવનારા સમયમાં ફોર્મ પણ થઈ શકે છે. સરકારે જે બજેટમાં કસ્ટમ ડ્યુટી ઘટાડ્યા પછી પ્રાઇસ ઘણા સ્ટેબલ થયા છે. એટલે હું માનું ત્યાં સુધી નીચે જવાની કોઈ જગ્યા નથી, પરંતુ સ્ટેબલ ચોક્કસ દેખાઈ રહ્યા છે. ગોલ્ડની ડિમાન્ડમાં પણ વધારો છે, ગોલ્ડના ઇમ્પોર્ટમાં પણ વધારો છે. ઇટ શોઝ કે આપણા દેશમાં જ્વેલરીઝની ડિમાન્ડ ઉત્તરોત્તર વધી રહી છે. અને મને એમ લાગે ત્યાં સુધી આ કંપની જે રીતે અત્યારે ફંક્શન કરી રહી છે, જે મેં ટર્નઓવરના ફિગર્સ જોયા એ પ્રમાણે અર્નિંગ ઘણું સારું દેખાઈ રહ્યું છે. શોર્ટ ટુ મીડિયમ ટર્મ ચોક્કસ સારો લાગી રહ્યો છે, પણ લોંગ ટર્મમાં હું એને ટાઇટન સાથે કમ્પેર નહીં કરું, કારણ કે ટાઇટનનો જે બેઝ છે એ કદાચ કમ્પેરેબલ આની સાથે નથી. પરંતુ આ 33 આઉટલેટની સામે આ ટાઇટન ઇઝ વેરી બિગ કંપની. પણ અપાર્ટ ફ્રોમ દેટ આપણે જે આઇસોલેશનની વાત કરતા હોઈએ તો ચોક્કસ લિસ્ટિંગ ગેઇન પ્લસ શોર્ટ ટર્મ માટે આ સ્ટોક ઘણો સારો લાગી રહ્યો છે. ઓકે, લિસ્ટિંગ ગેઇન્સ ખાસ ફોકસમાં ધ્યાન રાખો. શોર્ટ ટર્મ માટે પીએનજી જ્વેલર્સ, આ જે આઈપીઓ પર ખાસ આપણું સૌ કોઈનું ફોકસ જે છે તે હોવું જોઈએ. સર, નેક્સ્ટ ટાટા મોટર્સ પર આપણું ફોકસ છે. પહેલાં તો ફેસ્ટિવલ ઓફ કાર્સ ઓફર જાહેર કરી છે. ફેસ્ટિવલ આવ્યા છે ત્યારે સેલ્સ વધારવા માટે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એમણે ઈવી જે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ છે એના પર એટલું મોટું ડિસ્કાઉન્ટ આપ્યું છે કે ઓલમોસ્ટ તમે આઈસીઈ વ્હીકલ્સ ટાટા મોટર્સના જુઓ, નેક ટુ નેક આવી ગયા છે ભાવ. અને બહુ જે ડિફરન્સ પ્રાઇસ પેરિટી હતી તે આ ડિસ્કાઉન્ટને કારણે થઈને ઓલમોસ્ટ જેને ગણો કે પેટ્રોલ ડીઝલ વાહન હોય કે બેટરી ઓપરેટેડ ઈવી હોય, આ બંનેના ભાવ સેમ છે. ડિસ્કાઉન્ટનું અપડેટ એક વખત જોઈ લો તમે. નેક્સોન જે છે તે 3 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે, પંચમાં કંઈક 1.25 લાખ રૂપિયા, 1.20 લાખ આસપાસ, અને ટિયાગો જે બેઝિક મોડલ છે તેમાં કંઈક 40,000નું ડિસ્કાઉન્ટ છે. એટલે એન્ટ્રી લેવલના ભાવ પણ અમે બતાવી રહ્યા છીએ કે શરૂઆત ક્યાંથી થાય. આવી સ્થિતિમાં સર બહુ અમેઝિંગ ઓફર છે. અને મેઇન તો સારી વાત એ છે કે 6 મહિના ટાટા પાવરનું જો ચાર્જિંગ આઉટલેટ હોય તો એ 6 મહિના યુઝ કરવા પણ ફ્રી મળે છે ઈવી લીધા બાદ. એટલે અમેઝિંગ ઓફર છે. અને ટાટા મોટર્સ ખાસ સર આપણા ફોકસમાં ફેસ્ટિવલ સિઝનની થીમને લઈને સૌથી પહેલાં આની આપણે ચર્ચા કરી લઈએ. ઇલેક્ટ્રિક વ્હીકલમાં અને ખાસ કરીને જે એફોર્ડેબલ વ્હીકલમાં વાત કરીએ તો ટાટાનો માર્કેટ શેર સૌથી મોટો છે. આજે બીજી ઘણી કંપનીઓ પોતાના ઈવી લઈને આવેલા છે, પરંતુ જે ટાટાનું જે માર્કેટ શેર છે ઇટ ઇઝ રિયલી વેરી ગુડ. અને આ જે ઓફર કરી છે, અમે ઘણી વખત ચર્ચા થતી હોય છે કે આપણે ઈવી અને આપણા જે ટ્રેડિશનલ પેટ્રોલ ડીઝલના વ્હીકલ સાથે કમ્પેરિઝન કરતા હોઈએ, જો ઈવીની પ્રાઇસ ખૂબ જ ઊંચી હોય તો સ્વાભાવિક રીતે યસ, જ્યારે આપણે ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન કરતા હોઈએ કે રનિંગ કોસ્ટની કેલ્ક્યુલેશન કરતા હોઈએ અને રેસિડ્યુઅલ વેલ્યુની કેલ્ક્યુલેશન કરતા હોઈએ તો ઘણી વખત ઈવી આપણને જેને પ્રમાણમાં ઓછી કારનું ડ્યુરેશન ચાલતું હોય એના માટે એટલી એફોર્ડેબલ રહેતી નથી. નો ડાઉટ આપણો રનિંગ એક્સપેન્સીસ ઓછો લાગે, પણ તો ઇનિશિયલી પ્રાઇસ જે મોંઘી હતી ને એના ઉપર જો તમે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરો તો ઇટ વોઝ નોટ એ મહેનત નહોતું થતું. આ પ્રાઇસ ઘટાડો. અને ગઈકાલે જ ગડકરી સાહેબે આપણે એનાઉન્સમેન્ટ કર્યું છે કે વિધિન 2 years તમે ટ્રેડિશનલ એટલે આપણે પેટ્રોલની ડીઝલ જે ગાડીઓ છે એની સાથે તમે પ્રાઇસ મેચ કરી શકશો.
હું માનું ત્યાં સુધી જો આ સ્ટેપ થશે તો EV વિલ બી મચ મોર એફોર્ડેબલ અને ડિમાન્ડ ઘણી વધી શકશે. અને ખાસ કરીને ટાટાની વાત કરીએ તો ટાટા ડિસેમ્બર ઓનવર્ડ્સ, આઈ થિંક ડિસેમ્બરની આસપાસ આપણે જાણીએ, અનાઉન્સમેન્ટ ઓલરેડી થઈ ગયું છે, પણ 2 કંપની અલગ થવાની છે, પેસેન્જર વ્હીકલ અને કમર્શિયલ વ્હીકલ. તો એ વખતે પણ વેલ્યુ અનલોક થાય પૂરેપૂરી શક્યતા છે. પ્રાઇસમાં થોડો ઘટાડો ચોક્કસ જોવા મળ્યો છે, પરંતુ આ લેવલે મને આ સ્ટોક ડેફિનેટલી બાય કરવાની એડવાઇસ છે મારી. અને ઉપરમાં આપણે 1150 થી 1200 ટાર્ગેટ પણ જોવા મળી શકે છે. એટલે જ્યારે ઘટાડો આવે છે ત્યારે બાય કરવાની મારી એડવાઇસ છે ફોર લોંગર ટર્મ. અને પર્ટિક્યુલરલી જે એનાઉન્સમેન્ટ છે, ગઈકાલે મેં પણ આખું ન્યૂઝમાં જે વાંચ્યું એ પ્રમાણે જરૂરથી એટ્રેક્ટિવ બની શકશે અને એમાં ઘણા લોકો EV પરચેસ કરવા માટે એટ્રેક્ટ થશે. સો એક બહુ રાઇટ ડિરેક્શનમાં સ્ટેપ છે. બીજી જે આપણે વાત કરી ટાટા પાવરમાં જ્યાં છે ત્યાં ચાર્જિંગ પર 6 મહિના માટે ફ્રી મળશે. તો યસ, ચોક્કસ આ એક એટ્રેક્ટિવ ઓફર ગણી શકાય અને આઈ થિંક પીપલ વિલ ટેક ડેફિનેટલી બેનિફિટ ઓફ ઇટ. સો આ ટાટા મોટર્સની વાત થઈ. હવે આમાં એક છેલ્લું જે અમારું ખાસ એડિશન હતું તે હતું ટાટા પાવરનું. સર, હવે જે 6 મહિનાની વાત છે ટાટા પાવરના ચાર્જિંગની એ તો છે જ, પણ એ સિવાય ટાટા પાવર આજે સમાચારોમાં હતો કારણ કે 6% તેજી જોવા મળી. પાવર જે ટાટા પાવર સોલર છે એમણે સોલર સેલના ઉત્પાદનનું કામ શરૂ કર્યું છે. તમિલનાડુના તિરુનેલવેલી યુનિટમાં 4.3 ગીગાવોટ સોલર સેલ અને મોડ્યુલનું મેન્યુફેક્ચરિંગ જે છે તે તેમણે અહીંયાથી શરૂ કર્યું છે. તો આ અમેઝિંગ એક સમાચારને કારણે સ્ટોકમાં સારી મૂવ આજના દિવસે જોવા મળી. સોલરની અંદર ઓલરેડી એમનું કામકાજ તો છે જ, આ તો એક એક્સ્ટ્રા યુનિટમાં તેમણે ઉત્પાદન શરૂ કર્યું છે. સારી તેજી આજે ટાટા પાવરમાં જોવા મળી. સર, આપણે ટાટા પાવરમાં 2 વસ્તુ છે. તો આપણે જાણીએ છીએ કે જે આપણા સોલાર જે રિન્યુએબલ એનર્જીનું જનરેશન માટેના ટાર્ગેટ્સ છે, બહુ જ મોટા ટાર્ગેટ્સ છે. અને જે એક આખું એક પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે 2000 આઈ થિંક 37, એક્ઝેક્ટ યર ભૂલી ગયો છું, પણ 2037 સુધી જ્યારે આપણે આપણું જે સોલારનું પ્રોડક્શન છે એ મેનીફોલ્ડ વધારવાની વાત છે, ત્યારે એક તો તમે NTPC હોય કે પછી ટાટા પાવર હોય કે બીજી બધી જ કંપનીઓ પોતાના જે રિન્યુએબલ એનર્જીસના ડિવિઝન બહાર કરેલા છે. સોલાર સેલ અને સોલારનું આપણું મેન્યુફેક્ચરિંગ, પાવર જનરેશન, આ બંને યસ આપણે જોઈશું તો આવનારા સમયમાં બહુ જ મોટો ગ્રોથ દેખાડી શકશે. બીજી એક વાત છે કે નો ડાઉટ હજી કંપની એનાઉન્સમેન્ટ નથી કર્યું, પણ કંપની પોતાના જે સોલર ડિવિઝન છે એને વેલ્યુને અનલોક કરવાનો પ્રયત્ન કરી રહી છે અને એનું વેલ્યુએશન પણ ખૂબ મોટું થાય એવી શક્યતા છે. આ સ્ટોકમાં મારી દ્રષ્ટિએ ખૂબ સારી તેજી આપણને આવનાર સમય જોવા મળશે. આ તો એક હજી શરૂઆત છે. વી વિલ સી ધ વેરી હાઈ પ્રાઇસ ઓફ ધીસ કંપની. એટલે આપણું જે હાઇડ્રો પાવર ગણો કે પછી થર્મલ પાવર અને સોલર પાવર, અને અલગ અલગ કરીને જ્યારે કરવામાં આવશે તો સ્વાભાવિક રીતે કંપનીની વેલ્યુએશન ઊંચી આવશે. અધરવાઇઝ ઓલ્સો કંપનીની નેટ પ્રોફિટ લેવલે ખૂબ મોટું વધારો થાય એવી શક્યતા છે આ કારણસર. બીજી એક વસ્તુ કહીશ કે જ્યારે અમુક જે આપણે રિલાયન્સ છે કે અદાણી છે, આ જે ગ્રીન એનર્જીમાં પણ કામ કરી રહ્યા છે. એટલે આપણે જોઈએ તો જે રિન્યુએબલ એનર્જી, ટ્રેડિશનલ જે ફોસિલ ફ્યુઅલને બહાર કાઢીને આ બધી કંપનીઓ કામ કરી રહી છે, આ સેક્ટરમાં યસ મારી દ્રષ્ટિએ ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી રહેલી છે. ક્લિયરલી રિન્યુએબલ સ્પેસ પણ છે કે જેના પર પણ સારી ઓપોર્ચ્યુનિટી જોવા મળે તેવી પૂરી શક્યતા અહીંયાથી ખાસ બની રહી છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક સર આપણે ખાસ ચર્ચા કરવી જોઈએ તે છે અહીંયાથી ખાસ બહુ અમેઝિંગ મૂવ આજે JSW એનર્જીમાં પણ જોવા મળી. અગેન એનર્જી સાથે જોડાયેલો સ્ટોક છે. મહારાષ્ટ્ર સરકાર તરફથી JSW નિયો એનર્જી જે સબસિડિયરી છે 600 મેગાવોટનો ઓર્ડર મળ્યો છે. JSW એનર્જી અગેન સર કામ તો સારું કરે છે, રિન્યુએબલ વગેરેમાં પણ છે, તો આ પ્લેયરને તમે કેવી રીતે જુઓ છો? બિલકુલ, મેં જેમ કહ્યું ને એ પ્રમાણે યસ આપણે ત્યાં ઇવન આજે તમે કરંટ યરની વાત કરો, હમણાં છેલ્લા મહિનામાં ગુજરાતનું હાઈએસ્ટ લેવલનું આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરેલું છે અને બહુ જ મોટું ફોકસ આપણને ઇલેક્ટ્રિસિટી જનરેશનમાં છે. એક થર્મલથી માંડી અને મેં જેમ વાત કરી પ્રમાણે રિન્યુએબલ એનર્જી. કારણ કે જ્યારે આપણે 5 ટ્રિલિયનની વાત કરતા હોઈએ તો એનર્જી ઇઝ ધ મેઇન સોર્સ, અને એમાં જો આપણે પાછા પડીએ તો આ એચીવ કરવામાં તકલીફ પડે. સો ગવર્મેન્ટનું ફોકસ ઘણું બધું સ્ટ્રોંગ છે અને દરેક કંપની પોતાના જે સેગમેન્ટ્સ છે એમાં કામ કરી. ટાટા પાવર છે, JSW એનર્જી છે, ઇવન અદાણી પાવર છે. અદાણી પાવરના ઇસ્યુઝ જુદા છે અત્યારે બિકોઝ ઓફ ધી બાંગ્લાદેશ ઇસ્યુ, પણ તમે જોશો તો આ બધી કંપનીઓ માટે જે એક સમયમાં મને યાદ છે કદાચ 10 થી 12 વર્ષ પહેલા જ્યારે અમે એનાલિસિસ કરતા હતા, પાવર સેક્ટરને થોડાક સબડ્યુટ ગણતા હતા. એની જગ્યાએ આ દરેક કંપનીઓ પોતાના મોટું કેપેક્સ કરે છે, વિસાવીસ પ્રોફિટેબિલિટી પણ સારી જનરેટ કરી રહી છે. એટલે પાવર ડિસ્ટ્રીબ્યુશન, પાવર જનરેશન, આ બધામાં એક સારી ઓપોર્ચ્યુનિટી છે. ઇવન JSW એનર્જી ઇઝ ઓલ્સો વેરી ગુડ કેન્ડિડેટ ફોર ધીસ.
JSW એનર્જી પણ અહીંયાથી પરફેક્ટ જગ્યા પર પ્લેસ છે, નજર રાખવાની રહેશે. આ સાથે જ એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય ગયો છે. વિરામ લઈ લઈએ અને વિરામ બાદ ફરી એકવાર આપણી ચર્ચાને આગળ વધારીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ મજબૂતી સાથે તો બંધ થયા છે, આજે સારી રિકવરી બતાવી છે. ત્યારબાદ હવે આગળની સ્થિતિ પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે અસીમ સર જોડાયેલા છે. અસીમ સર, બ્રેક બાદ સ્વાગત. એનર્જીની હજુ એક કંપનીની મારે વાત કરવી છે, અહીંયા ફંડામેન્ટલ રીઝન પણ છે અને તે છે સુઝલોન. એજીએમનું આયોજન હતું, 5% તેજી આજે જોવા મળી. 77ની પ્રાઇઝે પર શેરની પ્રાઇઝે 3.7 કરોડ શેરની મોટી બ્લોક ડીલ થઈ છે અને મોર્ગન સ્ટેનલીએ ઓવરવેટનું રેટિંગ યથાવત રાખ્યું છે. હવે આવા મોટા નામો જ્યારે સ્ટોક્સમાં પર્ટિક્યુલરલી પોઝિટિવ થતા હોય તો ક્યાં એ 1-2-5 રૂપિયા આસપાસ જે છે તે આ સ્ટોક ઇનફેક્ટ અમુક પૈસામાં પણ ક્યારેક ગયો હતો અને ક્યાં અત્યારે 77થી 80 રૂપિયા પર બ્લોક ડીલ થઈ રહી છે. સ્ટોક જબરદસ્ત મૂવ અને આ ખરેખર કેસ સ્ટડી બની રહ્યું છે એકચ્યુઅલી મેનેજમેન્ટ કોલેજની અંદર ક્યાંય બતાવવું જોઈએ એ પ્રકારની સ્થિતિ. સર, ઓનેસ્ટલી આજ બોલવાનો હતો કે આ એક કેસ સ્ટડી છે, કારણ કે કંપની રિસ્ટ્રક્ચર થઈ અને બહુ આ રિયલ સેલ્સમાં તમે બહુ રાઇટલી શબ્દો વાપર્યો છે. હું એક શબ્દ કહેવાનો જ હતો કે આ એક કેસ સ્ટડી બની શકે છે. મેઇન વસ્તુ એ છે કે જ્યારે કંપનીએ આ કંપનીના તમે હિસ્ટ્રી જોશો તો તુલસીભાઈએ ખૂબ જ એક કહેવાય કે ખંતથી આ કંપની બનાવેલી હતી અને એ પછી જે ડેપ્ટના કારણસર કંપનીને પ્રોબ્લેમ આવ્યો. પણ તમે જોશો તો આ જે કંપની જ્યાં પોતાની વિન્ડમિલ નાખેલી છે એ જે ઓનરશિપ ઓફ ધ લેન્ડ છે એ પણ કંપની પાસે છે, પણ જે ડેપ્ટ છે કારણ કે તમે એ લેન્ડને લિક્વિડેટ નથી કરી શકતા, એ જે લેન્ડના મીન્સ ડેપ્ટના કારણસર કંપની બહુ જ તકલીફમાં આવી ગઈ. રિસ્ટ્રક્ચર થયું બધું અને અમુક ડેપ્ટને ઇક્વિટીમાં કન્વર્ટ કરી, નો ડાઉટ ઇક્વિટી બહુ જ મોટી થઈ ગઈ. પણ એ પછી જે કંપનીનું પરફોર્મન્સ છે અને મેં આ ડિટેલમાં દરેક પ્લેસ ઉપર પણ આનો સ્ટડી કરેલો છે, જે પાવર જનરેશન છે એ પણ પહેલાં કરતાં ઘણું વધી રહ્યું છે. બીજું, ગઈકાલે સૌથી મોટો ઓર્ડર કંપનીને મળેલો છે NTPC દ્વારા વિન્ડ એનર્જી માટે. ત્રીજી વસ્તુ એ છે કે હવે હાઇબ્રિડ કરી રહ્યા છે કે જેમાં સોલર અને વિન્ડ બંને સાથે કામ થઈ પાવર જનરેટ થઈ શકે. અને વન એડિશનલ પોઈન્ટ કે જે હજી કદાચ ઇમ્પ્લિમેન્ટ નથી થયું પણ કરી રહ્યા છે લોકો, કે જ્યાં ઓફશોરમાં કે જ્યાં શેલો જે પાણી હોય ત્યાં આવી રીતે વિન્ડ મિલ નાખવાની. એટલે યસ, ઇનફ પુષ્કળ ઓપોર્ચ્યુનિટી વિન્ડ જનરેશન માટે બની રહી છે, સોલર જનરેશન માટે બની રહી છે અને નવા ઇનોવેશનથી પ્રોડક્શન પણ વધી રહ્યું છે. આજે સોલર સેલ બિફોર 5 years ને અત્યારના સોલર સેલમાં પણ ઘણો ડિફરન્સ છે કે જેમાં ઓછી જગ્યામાં પાવર જનરેટ વધારે થઈ શકે છે. આજે તો 5%ની ઉપરની સર્કિટ છે, પણ હું સ્ટ્રોંગલી કહું છું કે આ સ્ટોક આપણને વિધિન 1 year લગભગ 130-140ના ભાવ જોવા મળી શક્યતા છે. એવરી ડિક્લાઇન આ સ્ટોક લેવો જોઈએ અને ધીરજથી રાખશે તો બહુ જ સારું વળતર આ સ્ટોક આપશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી સર રિસેન્ટલી લિસ્ટેડ, આમ તો થોડી ચાર્ટ હિસ્ટ્રી પણ હવે આવી ચૂકી છે. મિસિસ બેક્ટર્સ ફૂડ્સ, જે ખાસ બધી જે ફાસ્ટ ફૂડ ચેઇન છે તેમને રો મટીરિયલ ડો વગેરે જે આપણે કહીએ તે પ્રોવાઈડ કરે છે. QIP દ્વારા 400 કરોડ રૂપિયા ફંડ એકત્ર કર્યા. સિંગાપોર ગવર્મેન્ટે કંઈક 74 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને જે QIP બંધ થયો તે 10% ડિસ્કાઉન્ટ પર QIP જે છે તે સોમવારના બંધ ભાવથી ફ્લોર પ્રાઇસ જોવા મળી હતી. શેર બહુ સરસ મજબૂતી બતાવી રહ્યો છે, મોટા નામો ઇન્વેસ્ટ થઈ રહ્યા છે અહીંયા અને 5%ની તેજી આજે જોવા મળી. સર, કંપની ફંડામેન્ટલી બહુ સ્ટ્રોંગ છે અને એ જે મેઇન જે સપ્લાય કરે છે એ આજે એના મોટા બધા તમે જોશો તો એના બાયર છે કે જેમાં એને કોઈ ક્લાયન્ટ શોધવા જવું નથી પડતું. એનું જે પ્રોડક્શન છે ટોટલ એબ્સોર્બ થઈ રહ્યું છે. બીજી બાજુ જે 400 કરોડના જ્યારે પ્રેફરન્શિયલ માટેની આટલી ડિમાન્ડ રહેતી હોય, સ્વાભાવિક રીતે કંપનીનો ગ્રોથ માસિવ રહેશે. આ સ્ટોક માટે હું પહેલેથી બહુ બુલિશ છું. જ્યારથી કંપની લિસ્ટ થઈ ત્યારથી જ આપણે આ સ્ટોક માટે જ્યારે પણ ચર્ચા થઈ ત્યારે મેં મારો વ્યૂ પોઝિટિવ આપેલો છે. અગેન એટ ધીસ પ્રાઇસ ઓલ્સો ધીસ સ્ટોક લુક્સ વેરી એટ્રેક્ટિવ. અને જે રીતે આપણી ફૂડ હેબિટ્સ કે જે રીતે આપણા જે ટાયર 2 ટાયર 3 સિટીમાં ડેવલપમેન્ટ થયું છે, યસ, હજી તો ઘણું લોંગ વે આપણે જઈશું આમાં. અને આ સ્ટોક મારી દ્રષ્ટિએ દરેક પોર્ટફોલિયોમાં હોવો જોઈએ. સ્ટ્રોંગ બાય કરવાની મારી એડવાઇસ છે. ઓકે, સો ખરીદવાની સલાહ અહીંયાથી ખાસ મિસિસ બેક્ટર્સ ફૂડમાં જોવા મળી રહી છે. આપણને નજર રાખવાની રહેશે. અને સર, આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોશન્સ.
જે આપણે યસ ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા અને એમાંના કોઈ સ્ટોક મારા પર્સનલ પોર્ટફોલિયો નથી પણ ફેમિલીના પોર્ટફોલિયો હોઈ શકે છે. વ્યુઅર્સ પોતાના પર્સનલ ફિનાન્શિયલ એડવાઇસની સલાહ લઈ પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરે. જે પણ એડવાઇસ આપી છે અમારા સ્ટડી ઉપરથી મેં આપેલી છે. યસ, શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હેમનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો પણ અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ ક્લોઝ તો લીલા નિશાનમાં જ તમને થતું જોવા મળેલું છે, પણ પર્ટિક્યુલરલી જે એન્ટિસિપેશન હતા એટલી તેજી ના જોવા મળી, પણ કંઈ વાંધો નહીં. આજે ફરી એકવાર જ્યારે લીલા નિશાનનું ક્લોઝ છે એટલીસ્ટ તેને પણ સેલિબ્રેટ માર્કેટ કરતા જોવા મળે. આ ફિન નિફ્ટીની એક્સપાયરી હતી, ત્યાં પણ સારી તેજી તમને જોવા મળી છે. ઓવરઓલ 0.5% આસપાસની તેજી અને બેંક નિફ્ટી થોડું ઠંડુ, પણ તેમ છતાં પણ હા તેજીના સંકેત જરૂર છે. આ સાથે જ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ.